પાંડવોના પાપોનો નાશ કરનારા ભોળાનાથના આ મંદિરે શું તમે ક્યારે ગયા છો? આ છે નિષ્કલંક મહાદેવ મંદિર. આ મંદિરને નિષ્કલંક મંદિર શા માટે કહેવાય છે તેનો પણ એક રોચક ઇતિહાસ છે. નિષ્કલંક એટલે કલંક વગરનું. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં પાંડવોને તેમના સેંકડો સંબંધીઓના વધ કર્યો હોવાનું દુઃખ હતું. તેથી તેઓ પોતાને અપરાધી માનતા હતા અને આ પાપનું પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જાણવા તેઓ ભગવાન કૃષ્ણ પાસે ગયા. ત્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને એક કાળી ધજા આપી અને કહ્યું કે સમુદ્ર કિનારે ભ્રમણ કરો અને જે જગ્યાએ આ કાળી ધજાનો રંગ સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો, એટલે તમને આ કલંકમાંથી મુક્તિ મળશે. આથી પાંડવો ધજા લઈને ભ્રમણ કરતાં કરતાં ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલા કોળિયાકના તટે પહોંચ્યા. ત્યારે તેમની ધજાનો રંગ સફેદ થઈ ગયો અને એ જ જગ્યાએ તેમણે ભોળાનાથની તપસ્યા કરી. પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાંચેય ભાઈઓની સામે 5 શિવલિંગના રૂપમાં પ્રગટ થઈ તેમને પાપોમાંથી મુક્ત કર્યા અને ત્યારથી જ આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ મંદિર પડી ગયું. આ મંદિર દરિયામાં 1.5 કિલોમીટર અંદર આવેલું છે. તેથી જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે 10 કલાક માટે ભક્તોને મંદિરે જવા માટે દરિયો માર્ગ આપે છે. દર વર્ષે શ્રાવણ વદ 14 અને ભાદરવી અમાસના દિવસે અહીં લોકમેળાનું આયોજન પણ થાય છે. આ મંદિર ભાવિકોને શાંતિ અને કલ્યાણ આપનારું છે.